જે લોકો એક્સપોર્ટમાં ઓલ્ડ પ્રોડક્ટ છે તેમાં એક્સપોર્ટ કરવા નથી માંગતા, કંઈક યુનિક પ્રોડક્ટ સર્ચ કરે છે, બેસ્ટ પ્રોડક્ટ છે જેનું ઇન્ટરનેશનલી માર્જિન છે, ડિમાન્ડ છે, એવી બધી જે પ્રોફિટ માર્જિન હાઈ છે એ પ્રોડક્ટમાં જવા માંગે છે, તેના માટેનો આજનો વિડીયો બેસ્ટ વિડીયો છે. જે પ્રોડક્ટ છે પિકાચુ મખાના. મખાનાને ફોક્સ નટ પણ કહેવામાં આવે છે. મખાના જો તમારે એક્સપોર્ટ કરવા છે તો તેના કેટલા ટાઈપ્સ છે, તેની વેરાયટીઝ કઈ છે, એ બધું તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. સૌથી પહેલા તો ટાઈપ્સની વાત કરીએ. તેમાં ફર્સ્ટ આવે છે રો મખાના આવે છે, સેકન્ડ આવે છે ફ્લેવર્ડ મખાના અને થર્ડ આવે છે રોસ્ટેડ મખાના. આ બધા ટાઈપ્સ પ્રમાણે એમાં ડિફરન્ટ જે સાઇઝીસ આવે છે તે પણ તમારે ધ્યાન રાખવી પડે છે. હવે મખાના એક્સપોર્ટ કરવા માટે ગવર્મેન્ટ છે તેને બેસ્ટ વર્ક કર્યું છે તે છે મખાના બોર્ડ. સ્પેશિયલ મખાના બોર્ડને એસ્ટાબ્લિશ કરવામાં આવેલ છે, એટલે કે મખાનાને આપણે પ્રમોટ કરીને જે ઇન્ડિયાની બેસ્ટ વેરાયટી છે તે એક્સપોર્ટ સારી એવી થઈ શકે. હવે મખાના ક્યાં ક્યાં એક્સપોર્ટ થાય છે તે કન્ટ્રીની વાતચીત કરીએ. સૌથી પહેલું કન્ટ્રી છે યુએસ, બીજું કન્ટ્રી આવશે કેનેડા, થર્ડ કન્ટ્રી છે જર્મની, ફોર્થ કન્ટ્રી છે જાપાન, ફિફ્થ કન્ટ્રી છે સિંગાપુર એન્ડ લાસ્ટ કન્ટ્રી છે યુકે. આ બધા કન્ટ્રી છે જેમાં મખાનાની વર્લ્ડ વાઇડ સારી એવી માંગ છે, બેસ્ટ પ્રોડક્ટ છે. એમાં પણ તમે જો તમારું પર્સનલ બ્રાન્ડિંગ કરીને એક્સપોર્ટ કરવા માંગો તો વેલ એન્ડ ગુડ વસ્તુ છે. એટલે મખાનાને તમે ન્યૂ એક્સપોર્ટર હો તો પણ ચૂઝ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.